ભગવાન કેવા? તો કહે છે ભગવાન સતચિત અને આનંદ સ્વરૂપ છે. આપણે જે દેવતાઓની પૂજા કરીએ છીએ મૂર્તિ પૂજા નથી. ઘણા લોકો કહે છે આપણે બધા મૂર્તિ પૂજા કરીએ છીએ. નહીં, આપણે મૂર્તિ પૂજા નથી કરતા, આપણે દેવોની પૂજા કરીએ છીએ. આપણી ભૂલ છે કે મંદિરમાં બેઠેલા એ ભગવાનને આપણે મૂર્તિ સમજીએ છીએ. એ મૂર્તિ નથી, તે દેવ છે. પથ્થરની મૂર્તિ માતાજીની છે, પણ આપણે એને મૂર્તિ માનીએ છીએ, માટે પથ્થરની મૂર્તિ લાગે છે. પણ પ્રતિષ્ઠા કર્યા પછી તો તે દેવી સ્વયં સાક્ષાત જગદંબા બેઠી હોય. કોઈક સ્વરૂપનો આશ્રય તો લેવો પડે ને. વેદો અપરુષેય છે, વેદોને કોઈએ લખ્યા નથી. તે નિર્ગુણ નિરાકાર શક્તિની ઉપાસના કરે છે. પણ તે જ નિર્ગુણ નિરાકાર શક્તિના ઉદ્ભવ અને નિર્ગુણ નિરાકાર શક્તિઓના સ્વરૂપને વેદો દર્શાવે છે. વેદો પણ કહે છે ને, સહસ્રસી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત. એ ઈશ્વર જેના હજારો હાથો છે, જેના હજારો મુખ છે, જેના હજારો પગ છે, વર્ણન તો વેદો પણ કરે છે. વાલા કુટુંબીજનો, એ જ રીતે ભગવાનનું જો કોઈ સ્વરૂપ હોય તો તે છે સતચિત અને આનંદ સ્વરૂપ. જીવનને દિવ્ય બનાવવું છે, એક આશ્રય કરો સત્યનો. મન, વચન અને ક્રિયાથી ક્યારેય અસત્યનો સહારો ન લેશો. સત્ય, કપટતા છોડી દો, એ જ સત્ય છે. આપણે બધાની જોડે કપટ કરીએ, અરે ભગવાન જોડે છોડતા નથી. આપણે ભગવાનની જોડે કપટ કરીએ છીએ. પણ ઈશ્વર તો બધાને ઓળખે છે, અંદર અને બહારથી. શેઠ અડધિયો મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેટલું તેને તેટલું તેને તલભાર વધુ દેનાર નથી. કોઈ કવિની આવી કલ્પના છે? એ બધાના ચોપડાના હિસાબો રાખે છે. આપણે અસત્યનો સહારો લઈએ તો એ અસત્યનું ફળ આપે છે, અને આપણે સત્યનો સહારો લઈએ તો તે આપણી વારે થાય છે. હવે આપણે કોના સહારે ચાલીએ છીએ તે આપણા ઉપર છે. ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્ય એટલે કે તે હોવું, તે છે. આપણે બધા અસત્ય છે. આપણે એમ કહી શકીએ કે હું ચિરકાલ સુધી મારું મૃત્યુ જ નથી. મૃત્યુ તો આપણા બધાનું એક દિવસ છે. પણ ભગવાન સ્વયં સત્ય સ્વરૂપ છે વાલા કુટુંબીજનો, માટે તે નિત્ય છે અને આપણે બધા અનિત્ય છે. એ ભગવાન સત્ય સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ છે ચિદાત્મક. તે સ્વયં સર્વવ્યાપી છે, અત્ર તત્ર સર્વત્ર છે. માટે પ્રહલાદે કીધો કે મારો ભગવાન થાંભલામાં છે, તો ત્યાં હતો તો પ્રગટ થયો ને. ભગવાન સર્વવ્યાપી છે, માટે કણમાં અને ક્ષણમાં તે સતત આપણી વારે રહે છે.